નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો, જેની અંદર આપણે પેજ નંબર 1 માંથી બે સવાલ શીખ્યા હતા. એક, રોજિંદા જીવનમાં જોવા મળતા રાસાયણિક પ્રક્રિયાઓ કઈ કઈ. બે, મેગ્નેશિયમની ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરતા બરાબર છે જે પરિણામ જોવા મળે છે એ પરિણામ વિશેની આપણે ચર્ચા કરી હતી. પ્રશ્ન નંબર 3, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થમાં થતો ફેરફાર એ શીખ્યા હતા. અને પ્રશ્ન નંબર 4, જે પ્રક્રિયા સમીકરણ કેવી રીતે બેલેન્સ કરવા, કેવી રીતે સમતોલિત કરવા, LHS RHS, જેમાં આપણે સંજ્ઞાઓના આધારે એને બેલેન્સ કરતા હતા. હવે આજે પેજ નંબર 5 ઉપર જુઓ. પેજ નંબર 5, જેની અંદર તમારો પ્રશ્ન હશે રાસાયણિક પ્રક્રિયાઓ અને તેના પ્રકારો. તો આજનો ટોપિક છે રાસાયણિક પ્રક્રિયાઓ અને તેના પ્રકારો. હવે રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય? જ્યારે બે કે બે કરતો વધારે રસાયણ ભેગા થઈને કોઈ નિપજ બનાવે, બે કે બે કરતો વધારે પ્રક્રિયક ભેગા થઈ કોઈ એક નિપજ બનાવે, અથવા તો એક પ્રક્રિયક તૂટીને બે નિપજ બનાવે, અથવા તો એક પ્રક્રિયક તૂટીને બે નિપજ બનાવતો હોય તો એવી પ્રક્રિયાઓને આપણે રાસાયણિક પ્રક્રિયાઓ તરીકે ઓળખીએ છીએ. તો હવે રાસાયણિક પ્રક્રિયાઓના 5 પ્રકાર તમારી ચોપડીની અંદર આપેલા છે. જે 5 પ્રકાર હું લખું છું, બરાબર છે? તો તમારે સોલ્યુશનની અંદર પહેલા મુદ્દામાં રાસાયણિક પ્રક્રિયાની વ્યાખ્યા લખવી. બરાબર છે? જો હું બધી જ વ્યાખ્યાઓ બોર્ડ ઉપર લખવા જઈશ તો એક પેજ પણ સમાશે નહીં. એટલે હું જે વ્યાખ્યા બોલું છું એ તમારે લખવાની રહેશે. હવે રાસાયણિક પ્રક્રિયાની વ્યાખ્યા બસ. અને બીજું, તેના પ્રકારો. પ્રકારોની અંદર પહેલો પ્રકાર છે સંયોગીકરણ પ્રક્રિયા. સંયોગીકરણ પ્રક્રિયા. બીજો પ્રકાર છે વિઘટન પ્રક્રિયા. વિઘટન પ્રક્રિયા. બરાબર છે? હવે એની અંદર ત્રીજો પ્રકાર છે વિસ્થાપન પ્રક્રિયા. વિસ્થાપન પ્રક્રિયા. ચોથો પ્રકાર તમારા ચોપડીમાં આપેલો છે દ્વિવિસ્થાપન પ્રક્રિયા. દ્વિવિસ્થાપન પ્રક્રિયા. પાંચમો પ્રકાર તમારી ચોપડીમાં અંદર આપેલો છે ઓક્સિડેશન રિડક્શન. બંને પ્રક્રિયાઓ, એટલે આપણે એને રેડોક્સ પ્રક્રિયા કહીએ છીએ. રેડોક્સ પ્રક્રિયા. હવે આની અંદર પેટા પ્રકારો પડે. તો જે આ પ્રકારો છે, હવે એના પેટા પ્રકારોની આપણે ચર્ચા કરીએ. તો એની અંદર એક ઉષ્માક્ષેપક પ્રક્રિયા. ઉષ્માક્ષેપક પ્રક્રિયા. બે, ઉષ્મા શોષક પ્રક્રિયા. અને ઓક્સિડેશન અને રિડક્શન. બરાબર છે? એટલે અહીંયા બીજી બે વ્યાખ્યાઓ આવશે. વ્યાખ્યાઓ ઓક્સિડેશન અને રિડક્શન. અને છેલ્લો મુદ્દો આવે રોજિંદા જીવનની અંદર આપણને કઈ કઈ રાસાયણિક પ્રક્રિયાઓ, ક્ષાર વિશેની માહિતી છે. રાસાયણિક પ્રક્રિયાઓમાં ક્ષાર કેવી રીતે બને એની. હવે આમાંથી આજે હું બે પ્રશ્નો લઉં છું, સંયોગીકરણ પ્રક્રિયા અને વિઘટન પ્રક્રિયા. તો ધ્યાન આપજો, બોર્ડની પરીક્ષાની અંદર સંયોગીકરણ પ્રક્રિયા એ 2 વખત પૂછાયેલો પ્રશ્ન છે અને વિઘટન પ્રક્રિયા પણ 2 વખત પૂછાયેલો છે. ટૂંકમાં તમારે એક જ વાત યાદ રાખવાની છે કે જે આ 5 પ્રક્રિયાઓ છે, આ 5 પ્રક્રિયાઓમાંથી કોઈ પણ એક પ્રક્રિયા બોર્ડની પરીક્ષામાં આવે ને આવે. બરાબર છે? હવે એમાંની પહેલી પ્રક્રિયા, એટલે આપણે પ્રશ્ન નંબર 1 કહીએ છીએ સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું?
સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું અથવા કોને કહેવાય તેના બે ઉદાહરણ આપો. તેના બે પ્રક્રિયા સમીકરણ લખો અથવા ઉદાહરણ આપો. પ્રક્રિયા સમીકરણ લખો. હવે આ પ્રશ્ન તમારો 2 ગુણની અંદર આવશે. જો એમ કીધું હોય કે 3 પ્રક્રિયા સમીકરણ લખો તો તમારે 3 ગુણમાં આવે. હવે આ પ્રશ્નનું આપણે સોલ્યુશન કેવી રીતે કરશું તો એને શું માંગ્યું છે એ જ મુદ્દા પ્રમાણે લખવાનું છે. પહેલી એને માંગ્યું છે કે સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું, તો તમારે સૌથી પહેલા સંયોગીકરણ પ્રક્રિયાની વ્યાખ્યા લખવી પડે. સંયોગીકરણ પ્રક્રિયા. હવે હું શોર્ટકટમાં તમને બે પ્રક્રિયાઓ સાથે લઉં છું, ધ્યાન આપજો. એક આવડે તો બીજી આવડે, એકબીજાના પૂરક છે. હવે સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું, તો જવાબ એવો લખવાનો છે બે કે બે કરતા વધારે પ્રક્રિયકો ભેગા થઈને એક નિપજ બનાવે. બે કે બે કરતા વધારે પ્રક્રિયકો ભેગા થઈ એક જ નિપજ બનાવે. તો તેવી પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. શોર્ટકટ બે પ્રક્રિયા નિપજ એક, બરાબર છે. હવે એનો વિરોધી પ્રશ્ન છે વિઘટન પ્રક્રિયા. તો વિઘટન પ્રક્રિયામાં શું હોય, પ્રક્રિયક એક અને નિપજ બે પણ હોય ને 3 પણ હોય. પ્રક્રિયક એક હોય અને નિપજ બે કે બે કરતા વધારે હોય તો એવી પ્રક્રિયાને વિઘટન કહેવાય. અને સંયોગીકરણમાં શું છે, બે કે બે કરતા વધારે પ્રક્રિયકો ભેગા થઈ એક જ નિપજ બનાવે છે. તો એવી પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. જેમ કે હું એક નાનું ઉદાહરણ તમને આપીશ. હવે એને લખ્યું છે કે બે પ્રક્રિયા સમીકરણ સહિત સમજો. તો પહેલું સમીકરણ C+O2, એકદમ નાનું સમીકરણ લીધું છે. કાર્બન એટલે કોલસો, જે કયા સ્વરૂપે હોય, ઘન. તો અહીંયા આપણે લખવાનું છે S, સોલિડ. જે ગયા પેજમાં કીધું હતું ઘન હોય તો S લખાય. ઓક્સિજન વાયુ સ્વરૂપ છે એટલે શું લખાય, G. બધા સમીકરણમાં હું લખીશ નહીં, બધા કહી દઈશ કરો. હવે C અને O2 એટલે શું થઈ ગયું, CO2, કાર્બન ડાયોક્સાઇડ. એ પણ શું છે, વાયુ છે. હવે તમારે આને નીચે શબ્દોમાં લખવું પડે. શબ્દોમાં કયું વાક્ય લખવું પડે તો ધ્યાન આપજો. કાર્બન અને ઓક્સિજન, O2 એટલે ડાયોક્સિજન પણ બોલી શકાય છે. કાર્બન અને ઓક્સિજન વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ, બરોબર છે. કાર્બન ડાયોક્સાઇડ બને છે. એટલે આ જે પ્રક્રિયા લખી એનું જ આપણે અહીંયા સમીકરણ લખ્યું, બરાબર છે. હવે હું બીજું એક સમીકરણ લખું છું. તમારી ચોપડીની અંદર 3 સમીકરણ આપેલા છે. હું એમાંનું એક મેં લખ્યું, બીજું લખું છું. CaO, કેલ્શિયમ ઓક્સાઇડ. શું છે, કેલ્શિયમ ઓક્સાઇડ કહેવાય. Ca એટલે કેલ્શિયમ, O એટલે ઓક્સિજનનું છે, કેલ્શિયમ ઓક્સાઇડ. હવે કેલ્શિયમ ઓક્સાઇડ એ કયા સ્વરૂપે હોય, ઘન સ્વરૂપે હોય. એટલે એની નીચે આપણે S લખીએ. કેલ્શિયમ ઓક્સાઇડ એટલે જે કળી ચૂનો હોય ને એમાં જે વ્હાઇટ કટકા છે ને ટુકડા એ રહે. હવે વત્તા H2O લિક્વિડ માટે આવશે L, બરાબર છે. હવે આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ શું બની જશે, CaOH2. પ્રક્રિયા સમીકરણ કેવી રીતે બેલેન્સ કરવું એ મેં અગાઉના પિરિયડની અંદર ડાબા = જબા LHS = RHS કરીને સમજાવેલું છે. Ca એક
CA 1, O કેટલા છે 2, તો અહીંયા O કેટલા થઈ ગયા, આ કૌંસની અંદર છે એટલે O પણ 2 છે અને H પણ 2 છે, તો અહીંયા H પણ 2 અને O પણ 2, તો આ સમીકરણ તમારું બેલેન્સ થઈ ગયું. હવે તમને પ્રશ્ન એવો થાય કે સાહેબ આનું નામકરણ શું કરવું, તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. શું કહેવાય, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. બરાબર છે. હવે એની નીચે તમારે શબ્દોમાં લખવાનું છે કે કેલ્શિયમ ઓક્સાઇડ, કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ, રાસાયણિક પ્રક્રિયા થઈ, બરાબર છે, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને છે, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને છે. હવે જે મેં અહીંયા પ્રક્રિયા સમીકરણ સ્વરૂપે લખ્યું છે એ જ વસ્તુ તમારી ચોપડીની અંદર આકૃતિ દોરીને બતાવેલું છે. ખ્યાલ આવે છે? જેમ કે આ એક કસ્ટનરી આપણે લીધી, હવે આ કસ્ટનરીની અંદર અહીંયા મેં CaO ભરી દીધો, હવે એની અંદર મેં અહીંયા પાણી નાખી દીધું એટલે આની અંદર CO2 ના ઉભરા આવે અને સફેદ દૂધિયું ચૂનાનું સફેદ દૂધિયું પાણી બનશે. બરાબર છે, જેને આપણે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ તરીકે ઓળખીએ છીએ. હવે આવા પ્રક્રિયા સમીકરણો તમારી ચોપડીની અંદર બીજા આપેલા છે જેને તમે બેલેન્સ કરી શકો છો. જે સમીકરણ તમને સહેલું લાગે એ તમે લખી શકો છો. બરાબર છે. હવે આ તમારો એક પ્રશ્ન પૂરો થયો, સંયોગીકરણ પ્રક્રિયા. હવે ધ્યાન આપજો, હું બીજો પ્રશ્ન લઉં છું, વિઘટન પ્રક્રિયા. વિઘટન પ્રક્રિયા આ જ પ્રશ્નની અંદર હું સમજાવીશ, નવું લખતો નથી. હવે વિઘટન પ્રક્રિયાની અંદર શું થાય પહેલા બોલીને સમજાવી દઉં છું. આ જ પ્રશ્નની અંદર તો અહીંયા મેં ખાલી ટાઇટલ બદલ્યું, કયા શબ્દો બદલાય ધ્યાન આપજો. વિઘટન પ્રક્રિયા એટલે શું, તેના બે પ્રક્રિયા સમીકરણ લખો. 2 ગુણનો પ્રશ્ન. હવે અહીંયા વિઘટન પ્રક્રિયા પેલામાં શું હતું, 2 કે 2 કરતો વધારે પ્રક્રિયકો ભેગા થતા હતા. આમાં શું થશે, એક જ પ્રક્રિયક તૂટીને પ્રક્રિયક એક પરંતુ નિપજ 2 કે 2 કરતો વધારે હોય તો આવી પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહેવાય. જેમ કે આને આપણે પ્રક્રિયક લઈ લો અને આને નિપજ લઈ લો, થઈ ગયું બેલેન્સ. તો આ જ સમીકરણમાંથી તમે બીજો પ્રશ્ન બનાવી શકો છો, કોઈ એના માટે નવું પેજ તૈયાર કરવાની જરૂર નથી. બરાબર છે. તો આવતા પિરિયડની અંદર તમે કામ બોર્ડ ભરાઈ ગયું છે એટલે આજે સંયોગીકરણ પ્રક્રિયા આપણે ચલાવી. આવતા પિરિયડની અંદર આ પ્રકારો કે કંઈ લખવામાં આવશે નહીં, સીધું જ વિઘટન પ્રક્રિયા, વિસ્થાપન અને દ્વિવિસ્થાપન, અને બીજા પિરિયડની અંદર રેડોક્સ, ઉષ્માક્ષેપક અને ઉષ્માક્ષેપક, ઉષ્માશોષક, એ ત્રણ પ્રક્રિયાઓ 2 પિરિયડની અંદર 2 વિડીયોમાં બનાવી દેવામાં આવશે. એટલે તમારું ચેપ્ટર નંબર 1 પૂરું થશે. ક્ષાર વિશેની માહિતી આપવામાં આવશે. બસ. હવે આજના લેસનની અંદર ધ્યાન આપજો, આજનું હોમવર્ક. તો હોમવર્કની અંદર પ્રશ્ન 1 અને 2, પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 લખવા અને તૈયાર કરવા. અને આગળના જે 3 પ્રશ્નો મારે આવતીકાલે ચલાવવાના છે એ 3 પ્રશ્નોને તમારે વાંચીને આવવાના, વાંચવાના છે. બરાબર છે. તો આજના હોમવર્કની અંદર પહેલો પ્રશ્ન, રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય અને તેના પ્રકારો જણાવો. તો આ પ્રશ્ન રાસાયણિક પ્રક્રિયાની વ્યાખ્યા મેં લખી નથી, બસ તમારે ચોપડીમાંથી જે હું બોલ્યો એ પ્રમાણે સાંભળીને લખો કે ચોપડીમાંથી લખો કે નવનીતમાંથી, તમને જે શૈલી લાગે એ લખવાની છે. બરાબર છે. મારી બોલેલી શૈલી લાગે તો એ લખવાની. બરાબર છે. હવે એના પ્રકારો મેં બોર્ડ ઉપર લખેલા છે એટલે જવાબ તમને મળી ગયો. બીજો પ્રશ્ન, સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું, તેના 2 પ્રક્રિયા સમીકરણ સમજાવો.
બરાબર છે? તો એ પ્રશ્ન પણ મેં બોર્ડ ઉપર લખેલો છે, એને પણ તમારે એ પણ તમને જવાબ મળી ગયો છે, લખવાના છે અને તૈયાર કરવાના છે. અને બાકીના આ 3 પ્રશ્નો આવતીકાલના પિરિયડની અંદર એટલે નેક્સ્ટ પિરિયડની અંદર ચલાવવામાં આવશે. આ 3 પ્રશ્નો તમે વાંચીને રાખજો. બરાબર છે? ઓકે, જય હિન્દ, અસ્તુ. કંઈ સમજણ ના પડે તો ફોન કરીને પૂછી શકો છો.